જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. તો આજે આપણે બ્લોગ ચાલુ કરે છે બાઇક રાઇડિંગ કરીએ મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ વડગામ. તો ચલો વડગામ की तरफ चलते हैं મિત્રો. તો મિત્રો ઘણા સમયથી મને એમ થતું હતું કે હું વિડીયો બનાવું બાઇક ઉપર. તો ઘણા ટાઈમ પછી આજે મને મોકો મળ્યો તો આજ વિડીયો બનાવું છું મિત્રો. તો તમે મને જણાવજો મિત્રો કે આપણે આ વિડીયો કેવો સારો લાગે છે કે નથી લાગતો મિત્રો. તો આજે આપણે કરશું રાઇડિંગ. તો હવે પછી મારી ચેનલ પર આવા પણ વિડીયો આવતા રહેશે મિત્રો. તો થોડો સપોર્ટની જરૂર છે મિત્રો, તો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો. કેમ કે જે યાર મને બાઇક હેલ્મેટમાં મોબાઈલ કેમેરો લગાવે છે કમ્પ્લીટ, પણ યાર થોડું વિડીયામાં થોડું આ બાઇક થોડું ઓછું દેખાય. એટલે મને જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો ફરીને પાછો આપણે નવો પણ વિડીયો બનાવશું. બધે મંદિરે જઈને આપણે વિડીયો બનાવશું મિત્રો. તો હવે જંફાઈ ગયા હતા, તો ચલો આપણે ઇકો પાછળ લાગી ગયા છીએ. બાઇક દોડાઈએ પણ એક્સિડન્ટનો ખતરો છે એટલે બાઇક નથી દોડાતા મિત્રો. આમ તો આપણે આવી ગયા છીએ મિત્રો, જોઈ શકો છો તમે મિત્રો. તો આ વિડીયો તમારે આ રીતનો તમારે વિડીયો બનાવવો હોય બાઇક ઉપર, તો તમને મને આ વિડીયોમાં જણાવજો કે આજુબાજુ જો આપણે વિડીયો બનાવતા હોય એટલે ઘણા વિડીયો તો પણ હલતા પણ હોય છે. એટલે એમાં આપણે શું આપણે સ્લો મોશન કોઈ કરવાની જરૂર નથી. તો આપણે જોઈ શકો છો તમે આ વિડીયોમાં મેં ખાલી આપણે વિડીયો શૂટિંગ કર્યો ને પછી આપણે ગૂગલ ફોટો આવે ને એમાં જઈને આપણે ફોટો જે આ વિડીયો જે હલતો હતો ને એ થોડો ઓછો હલે એવું મેં કરી નાખ્યું છે. એટલે તમે જો આપણે વિડીયો થોડો પણ હલતો બોલતો નથી, વિડીયો એકદમ સારો આવે છે મિત્રો. તો આ વિડીયોમાં મિત્રો મને થોડો સપોર્ટ કરજો મિત્રો કે તમને આ વિડીયો મારો કેવો લાગ્યો મિત્રો. તો આપણે વડગામ તો આવી ગયા છીએ. તો આપણે વડગામથી આપણે જઈશું બહાર. તો ચલો આપણે બહાર જઈશું, કેમ કે આપણે વડગામ કોઈ કામ નથી મિત્રો. તો આપણે જઈશું વડગામ કે આગળ. ચલો ગાડીના પાછળ આ ગાડીના પાછળ શું લગાવેલું છે સ્ટીકર, મહાકાલનું સ્ટીકર લગાવેલું છે. તો જણાવજો મિત્રો. ઘણોને એવું થાય છે કે વિડીયોમાં બનાવું એટલે હું બોલવાનું, તો જો મિત્રો મને પણ બોલતા નથી આવડતું તો પણ બોલીને વિડીયોમાં બનાવું છું. તો તમને ખાલી મને એમ જણાવજો કે ખાલી આ વિડીયોમાં આપણે હું જે બોલું છું એ સારું બોલું છું કે નથી બોલતો મિત્રો, એટલું ખાલી મને જણાવજો. કેમ કે હવે આપણે આવા બ્લોગ આવતા રહેશે મિત્રો. એક પહેલા વિડીયોમાં તો થોડી ઘણી ગલતી થાય મિત્રો, એટલે આવા વિડીયો હવે આવતા રહેશે મિત્રો. તો હવે આપણે વડગામથી બહાર નીકળી ગયા છીએ. તો હવે જશું આપણે વડગામથી બહાર. જોઈ શકો છો હું ગાડીના પાછળ છું મિત્રો, ગાડી આગળ હું પાછળ. ચલો ગાડીની સાઈડમાં કહીને આપણે આગળ જતા રહીએ. સાઈડ નહીં આવતો યાર ગાડીવાળો. ચલો ભાઈ, ચલો ભાઈ, ચલો. એ રાઇડિંગના વિડીયો બનાવવા પડશે મિત્રો. કેમ કે ઘણા સમયથી મને એમ થયું કે અપાચી લાવું એટલે હું રાઇડિંગના વિડીયો બનાવું. પણ હવે રાઇડિંગના વિડીયો આવતા રહેશે મિત્રો. તો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આપણે આગળ જંપાયો છે તો ધીમું પડવું પડશે. તો મિત્રો તમારે ખાલી આવો વિડીયો બનાવવો હોય ને યુટ્યુબ ચેનલમાં તમે મૂકશો તો સૌથી સારું છે. એમાં ખાલી તમારે કોઈ જરૂર નથી. બાઇક ઉપર તમારે વિડીયો બનાવવો એટલે ખાલી એક હેલ્મેટ જોશે ને તમારે 250 કે 300 રૂપિયાનું સ્ટેન્ડ આવશે. હીરો લગાવીને પછી આગળ મોબાઈલ લગાવી દેવાનો. સારો કેમેરો હોય તો સારો કેમેરો આગળ લગાવી દેવાનો. કોઈ ચિંતા જેવું નથી. જો આ પણ હું વિડીયો ખાલી મોબાઈલ ઉપર જ ઉતારું છું મિત્રો. તો જોઈ શકો છો આપણે વિડીયો એકદમ સારો આવે છે મિત્રો.
કેમેરામાં ઉતારીએ તો થોડું થોડું જ પોઝિશન ઓનાથી થોડો સારો વિડીયો આવે ને હારો આપણે જાણો કે મોબાઈલમાં ઉતારીએ એટલે થોડું ધૂમડું દેખાય, પણ થોડું એડિટિંગ કરવું પડે મિત્રો આમાં. તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. તો હવે આપણે અહીંથી આ ચોકડી પડે છે તો આપણે અહીંથી જશું પીલું સા બાજુ. તો જોઈ શકો છો મિત્રો, આ ચોકડી પડી તો આપણે જશું પીલું સા બાજુ. તો વિડીયો મને કોમેન્ટમાં મિત્રો જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો. તો હું આવા વિડીયો બનાવતો રહીશ મિત્રો. તો મારી યુટ્યુબ ચેનલ પીકે પિન્ટુ કોદરવી મારી યુટ્યુબ ચેનલ છે મિત્રો. તો જરૂરથી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, નયા આવ્યો હતો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી મિત્રો.